શહેરમાં એક નવો પુલ બનાવવાનો હોવાથી એક કોન્ટ્રાક્ટરને એ કામ સોંપવામાં આવ્યું. પુલનો નકશો બનાવવો, તેની બ્લુપ્રિન્ટ તૈયાર કરવી, તેમાં 6 મહિનાનો સમય પસાર થઈ ગયો. પરંતુ કોન્ટ્રાક્ટરને બધું તેના આયોજન મુજબ ચાલી રહ્યું છે તેવું લાગતું હતું. જોકે બાંધકામના પહેલા અઠવાડિયામાં વરસાદ શરૂ થયો, જેના કારણે બાંધકામમાં એક અઠવાડિયાનો વિક્ષેપ પડ્યો. વરસાદ બંધ પડ્યો તો રેતી અને કપચીની અછત ઊભી થઈ અને ફરી પાછો વિલંબ થયો. પછી જ્યારે રેતી અને કપચી મળવા લાગી ત્યારે મજૂરો બીજે જતા રહ્યા. આમ તેઓએ બાંધકામ શરૂ કર્યું. તેના પહેલા મહિના પછી તેઓ તેમના આયોજન કરતા 1 મહિનો પાછળ ચાલતા હતા. હવે કોન્ટ્રાક્ટર તેના કામમાં થતા વિલંબથી ચિંતામાં પડી ગયો, પરંતુ તે જાણતો હતો કે હવે તેને સખત મહેનત કરવી પડશે. તેથી તેણે ઈશ્વરને પ્રાર્થના કરી કે તેને યોગ્ય માર્ગદર્શન તથા શક્તિ મળે અને તેના કારીગરોની સુરક્ષા માટે પ્રાર્થના કરી. થોડીક વધુ મહેનત બાદ આખરે તેનું કામ બરાબર ચાલવા લાગ્યું. તેથી તેણે ઈશ્વરનો આભાર માન્યો કે તેને યોગ્ય માર્ગદર્શન મળ્યું અને તેના કારીગરોની મદદ મળી રહી. નહીં તો તે કંઈ કરી શક્યો નહોત. શહેરનો એ પુલ ઈશ્વરની મદદ દ્વારા એ કોન્ટ્રાક્ટર સફળતાપૂર્વક પૂરો કરી શક્યો, અને તે તો તેની મહેનતનો અને સમર્પણનો એક પુરાવો હતો. હા મિત્રો, આ બાબત આપણને યાદ દેવડાવે છે, ગમે તેવી મુશ્કેલ પરિસ્થિતિમાં પણ ઈશ્વર હંમેશા આપણી સાથે છે જ. બાઇબલમાં નીતિવચનો 16મા અધ્યાયની 9મી કલમમાં લખવામાં આવ્યું છે કે માણસનું મન પોતાના માર્ગની યોજના કરે છે, પણ તેના પગલાં ચલાવવાનું યહોવાના હાથમાં છે.